પાટણમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ઈંધણના ભાવ વધારા બાબતે વિરોધ કરવામાં આવ્યો। સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને દેખાવો કરાયા। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચાર રસ્તા પર બેસી જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને અહીંયા લોકોને વધુ ઈંધણ ખર્ચવું પડ્યું। પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે। પોલીસે રસ્તો વાહનો માટે ખુલ્લો કરાવ્યો છે। ત્યારે રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો। સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને દેખાવ કરાયા હતા। કાર્યકરો રસ્તા પર બેસી જતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો। તો જે રીતે ભાવ વધ્યા છે, પેટ્રોલ અને ડીઝલમાં 3-3 રૂપિયાનો વધારો થયો છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રેમલ પાસેથી। પ્રેમલ, જે રીતે અહીંયા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ દર્શાવ્યો, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, ત્યારે શું વધુ માહિતી? ચોક્કસ જે પ્રકારે તાજેતરમાં જે પેટ્રોલ ડીઝલની અંદર ₹3નો વધારો તેમજ દૂધની અંદર પણ વધારો ચીકવામાં આવ્યો છે, તેને લઈને આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશાળ રેલી યોજી અને સૂત્રોચ્ચાર સાથે પાટણ શહેરના નવજીવન 4 રસ્તા પાસે પહોંચ્યા હતા અને જ્યાં ચારે તરફથી જે અવર જવર જે વાહન ચાલકો કરી રહ્યા હતા, ત્યારે રસ્તા વચ્ચે જ ચક્કાજામની પરિસ્થિતિ સર્જાવા પામી હતી અને ત્યાં જ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને લગભગ અડધો કલાક ની પરિસ્થિતિ રહેવા પામી હતી અને ત્યારબાદ આ બાબતે જાણ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને જે કોંગ્રેસી કાર્યકરો હતા 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવા પામ્યા હતા। ક્યાંક કહી શકાય કે જે પેટ્રોલ ડીઝલનો જે વધારો છે તેને લઈને કોંગ્રેસ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર પ્રેમલ માહિતી આપવા બદલ।